तो विद्यार्थी मित्रों આપણે દ્વિઘાત સમીકરણની જે ચર્ચા કરીએ છીએ એની અંદર પહેલા મુદ્દામાં આપણે જોયું કે દ્વિઘાત સમીકરણ એટલે શું, એનું વ્યાપક સ્વરૂપ કેવું છે. અહીં આપણે લખેલું જ છે એનું વ્યાપક સ્વરૂપ, બરાબર છે. એ તો તમારે ઉતારી જ લેવાનું મગજમાં કે આ એનું વ્યાપક સ્વરૂપ છે. ત્યારબાદ આપણે બીજા બે લેક્ચરની અંદર એવી ચર્ચાઓ કરી કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ ચકાસો. તો એની અંદર આપણે વાત કરી હતી ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જે સમીકરણો આપેલા હોય એનું આપણે છે એ વિસ્તરણ સૂત્રની મદદથી સાદુરૂપ આપતા હતા. અને ત્યારબાદ જમણી બાજુના જે કંઈ રકમો હતી, જે કંઈ સમીકરણના પદો હતા એને આપણે ડાબી બાજુ લઈ જતા હતા અને બરાબર 0 સ્વરૂપ લાવતા હતા. અને પછી એને આપણા દ્વિઘાત સમીકરણની સાથે આપણે સરખાવતા હતા. અને જો આવું સ્વરૂપ મળે તો આપણે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણ છે, અથવા તો કહી શકીએ દ્વિઘાત સમીકરણ નથી. હવે પછીનું આ ચેપ્ટરનો જે આપણો મુદ્દો છે શીખવાનો એ છે કે પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવી. પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવી એનો અર્થ શું થયો કે કોઈ એક પરિસ્થિતિ અથવા તો પ્રશ્ન, જેને અહીંયા આપણે છે કૂટ પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ, તો એવી કોઈ પરિસ્થિતિ આપણને શાબ્દિક રીતે આપેલી હોય, બરાબર છે. એને આપણે બરાબર અભ્યાસ કરીને વાંચીને આપણે છે એનું એક દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ જે અહીંયા આપેલું છે આપણું મૂળભૂત સ્વરૂપ, એવું સ્વરૂપ બનાવવાનું છે. અને પછીનું જે મેં તમને કીધું હતું સ્ટેપ આવશે એમાં આપણે એનો ઉકેલ શોધવાનો છે. તો અહીંયા આવી જે પરિસ્થિતિ આપેલી છે, દાખલા તરીકે પેલું છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. જો અહીંયા આપણને કઈ સંખ્યા છે એ તો શોધવાનું છે. મેં પહેલા શરૂઆતમાં લેક્ચરની અંદર વાત કરી હતી કે અજ્ઞાત પરથી જ્ઞાત પર જવું, જે વસ્તુ વિશે જાણતા નથી એના ઉપરથી જે વસ્તુ વિશે નથી જાણતા એના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ આપણું જે ગણિતની શાખા છે બીજ ગણિત, અને એની અંદર આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા પરિસ્થિતિ આપેલી છે, બરાબર છે, શબ્દમાં, તો આપણે એને બરાબર વાંચીને આપણે છે એને એના દ્વિઘાત સમીકરણના સ્વરૂપની અંદર ફેરવવાની છે. અને પછીનો જે આપણો શીખવાનો મુદ્દો આવશે એમાં એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી અને એ સંખ્યાઓ કઈ છે એ બધું શોધવાનું આગળ આવશે. તો પહેલી વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે, ગાણિતિક સમીકરણ બનાવતી વખતે અથવા તો સમીકરણ સ્વરૂપે દર્શાવતી વખતે, કે આની અંદર આપણે પહેલાં તો જે વસ્તુ શોધવાની છે એના વિશે આપણે ધારણા કરવાની છે. શું કરવાનું છે? ધારણા કરવાની છે. અને ધારણા કોની કરવાની છે? તો કે આપણને જે પરિસ્થિતિ આપેલી છે, આપણને જે રકમ આપેલી છે, આપણને જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નની અંદર બરોબર વાંચ્યા પછી આપણે એ નક્કી કરવાનું છે કે એમાંથી નાનામાં નાનું પદ કયું છે, બરાબર છે. કારણ કે ત્યાં પરિસ્થિતિની અંદર તમને 1, 2 અથવા 3 બાબતો વિશે આપ્યું હોય, બરાબર છે. કે 2 ક્રમિક, તો 2 ક્રમિક છે એનો મતલબ કે એક નાની હશે ને એક મોટી હશે. અહીંયા તમે વાંચી શકો કે રોહનની માતા એના કરતાં 26 વર્ષ મોટા, એનો મતલબ કે રોહન અને એની માતાની ઉંમર વિશે ચર્ચા કરવામાં આવી છે. તો આ જે આપેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર નાની સંખ્યા કઈ, નાનું પદ કયું, પહેલા આપણે એ આની અંદર વાંચીને શોધતા શીખવાનું છે. અને જે નાનું પદ છે એના વિશે આપણે ધારણા બાંધવાની છે કે ધારો કે તે x છે, ધારો કે તે x છે. પછી આપણને જે પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિ મુજબ આગળ વધતા વધતા આપણે જે છે એ પરિસ્થિતિને કેવું સ્વરૂપ આપવાનું છે? તો કે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આપવાનું છે. એટલે બહુ અગત્યનો મુદ્દો છે, એટલા માટે કે જો આપણે આપેલી પરિસ્થિતિને બરોબર ન સમજીએ અને અથવા તો સમજવામાં કંઈક ભૂલ કરીએ અને જો આપણે એને દ્વિઘાત સમીકરણ તરીકે યોગ્ય રીતે નહીં દર્શાવી શકીએ તો પછીનું જે સ્ટેપ આવે કે જ્યાં આપણે આ દ્વિઘાત સમીકરણનું
સોલ્યુશન મેળવવાનું છે, દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવાનું છે અને જે ધારણા કરેલી છે એક્સ અથવા વાય કે કોઈ પણ ચલની એની જે કિંમત મેળવવાની છે એમાં ભૂલ પડશે. એટલે અગત્યની વસ્તુ છે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવતા પહેલા જે પરિસ્થિતિ અથવા પ્રશ્ન, અને એને કૂટ પ્રશ્ન પણ કહે છે. અહીંયા શું કહે છે? કૂટ પ્રશ્ન. અને એને આપણે એમ પણ કહી શકાય કે માથાકૂટ પ્રશ્ન, કારણ કે એ માથાકૂટ કરાવે. જો એને બરોબર સમજો તો વાંધો ન આવે, નહીતર માથાકૂટ થાય. અને જો એ કૂટ પ્રશ્ન અથવા તો જે પરિસ્થિતિ નહીં સમજો અથવા તો સમીકરણ બનાવવામાં ક્યાંય પણ આપણે ભૂલ કરશું તો એનો યોગ્ય ઉકેલ મળશે નહીં, એટલે કે દાખલો ખોટો પડે. તો મેં તમને વાત કરી કે બે જે વસ્તુઓ આપેલી છે પરિસ્થિતિની અંદર, બે બાબતો જે કીધી હોય, વ્યક્તિ હોય કે પછી સંખ્યા હોય, જે હોય એમાં એક નાનું હશે ને એક મોટું હશે. આપણે ધારણા કરવાની છે પણ કોના બરાબર? નાની જે વસ્તુ હોય એના બરાબર. દાખલા તરીકે અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંક, તો એક નાનો હશે તો આપણે પહેલા એવી ધારણા કરીએ કે ધારો કે નાનો ધન પૂર્ણાંક x છે, કારણ કે એક નાનો છે ને એક મોટો છે, બરાબર છે. તો આપણે હંમેશા ધારણા કોના બરાબર કરવાની છે? નાના બરાબર. બરાબર છે. પછી આગળ કદાચ ફેરફાર આવશે ત્યાં હું તમારું સૂચન કરીશ તમને. અત્યારે આપણે એ ધારણાને આગળ લઈને આલીએ છીએ કે બેમાંથી જે નાનું છે પરિસ્થિતિ જે વર્ણવેલી છે એ પરિસ્થિતિને આધીન જે પણ પૂર્ણાંક અથવા વ્યક્તિ અથવા સંખ્યા જે નાનું છે બેમાં, એના વિશે આપણે ધારણા કરવાની છે. એટલે અહીંયા આપણી પાસે બે સંખ્યાઓ ક્રમિક છે, એમાં આપણે ધારો કે નાનો ધન પૂર્ણાંક x જેવી ધારણા કરી. અચ્છા, હવે x છે. હવે તમને ખબર છે કે ક્રમિક ધન પૂર્ણાંક એટલે કોને કહેવાય? ક્રમિક ધન પૂર્ણાંક. ક્રમિક એટલે ક્રમમાં આવતું. દાખલા તરીકે 1 તો ધન પૂર્ણાંક છે, તો 1 પછી ક્રમિકમાં શું આવે? તો કે 2. 2 પછી ક્રમિકમાં શું આવે? તો કે 3. 3 પછી ક્રમિકમાં શું આવે? તો કે 4. તો આને ક્રમિક કહેવાય. ક્રમમાં આવતા ધન પૂર્ણાંકો છે તો એ ક્રમમાં. તો અચ્છા, પહેલો ધન પૂર્ણાંક 1 છે, બીજો કયો છે? 2. તો 1 માં કેટલા ઉમેરીએ 2 મળે? તો કે 1. 2 પછી ક્રમમાં આવતો ધન પૂર્ણાંક કયો? તો કે 3. તો 2 માં કેટલા ઉમેરીએ તો પછીનો ક્રમિક મળે? તો કે 1. 3 પછી કયો આવે? 4. તો 3 માં કેટલા ઉમેરીએ તો એના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક મળે? તો કે 1. એનો મતલબ કે કોઈ પણ ધન પૂર્ણાંક હોય એમાં તમે 1 ઉમેરતા જાઓ એટલે એના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક મળે. તો અહીંયા આપણને એવું જ કીધું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક, તો દાખલા તરીકે પહેલો x હોય તો આના પછીનો ક્રમિક ધન પૂર્ણાંક કરવો હોય શું કરવું પડે? તો કે આ જે છે એની અંદર 1 ઉમેરવો પડે. તો નાનો ધન પૂર્ણાંક x છે તો મોટો ધન પૂર્ણાંક શું થાય? તો કે મોટો ધન પૂર્ણાંક કેવો મળે? તો કે x પ્લસ 1 થાય. નાનો x હોય, બરાબર છે, તો મોટો કયો થાય? x વત્તા 1. હવે આપણને પરિસ્થિતિમાં એવું કીધું છે કે આ બંને, હવે આપણને બંને મળી ગયા, બંને ધન પૂર્ણાંક મળી ગયા. એક x મળી ગયો, બીજો x વત્તા 1 મળી ગયો. હવે એવું કીધું છે કે આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306. તો કંઈ કરવાનું નથી, આગળ બંનેનો ગુણાકાર કરવાનો છે. પહેલો ધન પૂર્ણાંક ગુણ્યા બીજો ધન પૂર્ણાંક એટલે કે x અને x વત્તા 1, આનો ગુણાકાર કેટલો થાય છે? તો કે 306. તો બરાબર 306. આ આપેલી જ પરિસ્થિતિ છે. હવે આપણે એને દ્વિઘાત સ્વરૂપે દર્શાવી છે તો આગળ જેમ કરતા હતા એમ જ આનું સાદું રૂપ આપવાનું છે. આ x વડે કૌંસને ગુણવાનો છે, તો x ગુણ્યા x એટલે x નો વર્ગ અને x ગુણ્યા વત્તા 1 એટલે કે x. અને આ 306 ને બરાબર ને આ બાજુ લઈ આવીએ તો પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ બરાબર 0. તો તમે જોઈ શકો છો કે આપણને એક દ્વિઘાત સમીકરણ મળી ગયું. બરાબર, x વર્ગ વત્તા x ઓછા 306 બરાબર 0. જે આપણું મૂળભૂત સ્વરૂપ છે એ x વર્ગ વત્તા bx વત્તા c, આ જ સ્વરૂપનું આપણને એક પરિણામ મળી ગયું. આપેલી હતી અહીંયા પરિસ્થિતિ, બરાબર છે, દ્વિઘાત સમીકરણ નહોતું આપ્યું તો એક પરિસ્થિતિ આપી હતી. એ પરિસ્થિતિની અંદર આપણે શું કર્યું? તો કે એ પરિસ્થિતિમાં જે નાની સંખ્યા હતી અથવા તો નાની વ્યક્તિ હતી
એના વિશે આપણે ધારણા એક્સની કરી અને પછી આપેલી પરિસ્થિતિ અનુસાર આપણે છે એ બીજો ધન પૂર્ણાંક 1 ઉમેરતા મળે અને ત્યાર પછી એનો ગુણાકાર અને એનું સાદું રૂપ જે આગળ તમે શીખી ગયા, તો આપણને એક દ્વિઘાત સમીકરણ મળી ગયું. બરાબર છે. હવે આની આગળનું ત્રીજું સ્ટેપ જે આવશે કે આનો ઉકેલ કેવી રીતે મેળવવો, એ આપણો પછીનો મુદ્દો છે શીખવાનો. બરાબર છે. તો પહેલી વાત, દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, દ્વિઘાત સમીકરણ છે કે નહીં. પછીનો જે આપણો મુદ્દો છે કે કોઈ પણ આપેલી પરિસ્થિતિ હોય તો એને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, અથવા બીજા શબ્દોમાં કહેવાય કે ગાણિતિક સ્વરૂપ આપવું. આપેલી જે પરિસ્થિતિ છે એમાં જે શાબ્દિક રીતે જે પરિસ્થિતિ આપેલી છે એ શબ્દને ગાણિતિક સમીકરણમાં કેવી રીતે રજૂ કરવું, આ આવડી જાય એટલે આપણું દ્વિઘાત સમીકરણનું 50% કામ પૂર્ણ થયું કહેવાય. પછી આના ઉકેલો કેવી રીતે મેળવવાય એ જે આપણો શીખવાનો મુદ્દો છે, અને આના ઉકેલ તમને મેળવો એટલે તમને એક્સની કિંમત મળે અને એ કિંમતમાં 1 ઉમેરો એટલે મોટો ધન પૂર્ણાંક મળે. આ રીતે કોઈ પણ જે વસ્તુ વિશે જાણતા નથી એના વિશે આપણે ધારણા કરી અને દ્વિઘાત સમીકરણના ઉકેલ વડે આપણે એના વિશે જાણી શકીએ. તો આ આપણો શીખવાનો જે બીજો મુદ્દો હતો, પરિસ્થિતિનું સમીકરણ સ્વરૂપે નિદર્શન, એની વાત કરી. આ પહેલું છે. હજી એક બીજી પરિસ્થિતિ આપી છે, એના વિશે આપણે વાત કરીએ એટલે થોડોક આપણો આઈડિયા ક્લિયર થાય. પછી તમે થોડાક આવા પરિસ્થિતિના દાખલા હોમવર્કની અંદર ગણશો એટલે તમારી પાસે વધારે પરિસ્થિતિઓ બાબત ક્લિયર થાય. હવે બીજું આપેલું છે કે રોહનની માતા રોહન કરતા 26 વર્ષ મોટા છે. તો પહેલા દેખીતી રીતે વાત છે કે રોહન એટલે નાની સંખ્યા અને એની માતાની ઉંમર એટલે મોટી સંખ્યા. તો આપણે છે એ ધારણા કરવાની છે, કોના બરાબર કરવાની છે, નાની સંખ્યા બરાબર. એટલે કે અહીંયા કોના માટે ધારણા કરવાની છે, તો કે રોહનની. જાણવાનું શું છે, તો કે રોહનની ઉંમર જાણવાની છે. બરાબર છે. તો આપણે રોહનની જે ઉંમર છે એના વિશે શું કરશું, ધારણા. કે ધારો કે રોહનની, અને આપણને પરિસ્થિતિમાં એવું કીધું છે કે આપણે શું શોધવાનું છે, રોહનની હાલની ઉંમર શોધવાની છે. તો જે ધારણા કરીએ એ જે આપણને શોધવાનું કીધું હોય એને આધારિત જ ધારણા કરવાની છે. હાલની ઉંમર શોધવાની કીધી છે તો આપણે હાલની ઉંમર બરાબર x ધારશું. પરિસ્થિતિ કઈ બીજી આપી હોય તો એ પ્રમાણે ધારણા કરવાની. તો અહીંયા આપણને હાલની ઉંમર કીધી તો આપણે ધારવી લેવાનું કે ધારો કે રોહનની હાલની ઉંમર કેટલી છે, તો કે 1 વર્ષ છે. તો આ છે પરિસ્થિતિ, એટલે કે જે પ્રશ્ન છે એને વાંચ્યા પછી શરૂઆત કરવાની કે જે નાની સંખ્યા છે, નાની વ્યક્તિ છે, નાનો આંકડો છે એના વિશે ધારણા કરવાની અને એના બરાબર શું ધારવાનું છે, x. આ પહેલી બાબત. કોઈ પણ પરિસ્થિતિમાંથી પહેલા વાંચો, શોધો અને એની ધારણા કરો. એક ધારણા થયા પછી એ ધારણાને આધારે પરિસ્થિતિને આગળ વાંચો અને એના ઉપર છે એ કાર્ય કરવાનું છે. હવે ફરી પાછું જે આપણે ધારવાનું હતું એ જોઈ લીધું. હવે આપણને ફરી પાછું જોવાનું વાંચવાનું છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. ધારો કે અત્યારે રોહનની ઉંમર 1 વર્ષ હોય તો એમની માતાની ઉંમર હાલની કેટલી થાય, તો કે રોહનના 1 વર્ષ છે એનાથી કેટલા વર્ષ મોટા છે, તો કે 26. તો રોહનની હાલની ઉંમર હોય એમાં 26 વર્ષ ઉમેરીએ એટલે એમની માતાની હાલની ઉંમર મળે. તો અહીંયા આપણે આગળ વધવાનું છે કે રોહનની માતાની હાલની ઉંમર કેટલી થશે, તો કે કેટલા વર્ષ મોટા છે, તો કે 26 વર્ષ. તો કે x જે રોહનની હાલની ઉંમર છે એમાં 26 વર્ષ ઉમેરવાના છે. તો હાલની ઉંમર x + 26 થાય. તો આ માતા અને પુત્રની બંનેની હાલની ઉંમરની વાત આપણને જે આ પરિસ્થિતિમાં આપી હતી એના વિશે આપણે વાત કરી દીધી. વાત હજી ત્યાં પૂરી નથી થતી, વાત હજી આગળ હાલે છે. એ પરિસ્થિતિને આપણે વાંચવાની છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી
આજથી 3 વર્ષ પછી તો શું થાય કે આજે હાલની ઉંમર x વર્ષ છે, તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય? તો કે જે હાલની ઉંમર છે એમાં 3 વર્ષ ઉમેરો એટલી જ થાય. આજે તમારી ઉંમર 14 વર્ષની હોય, હું એમ કહું કે 3 વર્ષ પછી તમારી ઉંમર કેટલી થાય? તો હાલની ઉંમર વત્તા 3. 5 વર્ષ પછી કેટલી થાય? તો કે હાલની ઉંમર વત્તા 5. એમ રોહનની હાલની ઉંમર x વર્ષ છે, તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય? તો કે હાલની ઉંમરમાં 3 વર્ષ ઉમેરો એટલી, એટલે કે x વત્તા 3 વર્ષ થશે. તો 3 વર્ષ પછી એની માતાની ઉંમર કેટલી થશે? તો કે એની જે હાલની ઉંમર છે એમાં 3 ઉમેરવાના છે, તો એની હાલની ઉંમર કેટલી છે? તો કે x વત્તા 26. આમાં 3 ઉમેરવાના છે, તો 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર કેટલી થશે? તો કે હાલની ઉંમરમાં 3 વર્ષ ઉમેરો એટલે કે x વત્તા 26 અને એમાં 3 ઉમેરો એટલે આવી થાય x વત્તા 29 વર્ષ. 3 વર્ષ પછી રોહનની ઉંમર x વત્તા 3 થાય અને માતાની ઉંમર કેટલી થાય? તો કે x વત્તા 29. બરાબર. હવે આગળ 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓ. તો આ 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓ કઈ છે? તો કે x વત્તા 3 અને માતાની ઉંમર x વત્તા 29. બરાબર. એમનો ગુણાકાર 360 હશે. એટલે કે રોહનની ઉંમર કેટલી? તો કે x વત્તા 3 અને એમની માતાની ઉંમર કેટલી? તો કે x વત્તા 29. આ બંનેનો ગુણાકાર કેટલો હશે? તો કે 360. જો અહીંયા નથી પૂછ્યું, એમ કીધું હોય કે હાલની ઉંમરનો ગુણાકાર, તો તમે x અને ગુણ્યા x વત્તા 26 મૂકી શકો. પણ એવું કીધું છે કે 3 વર્ષ પછી, તો હાલની ઉંમરમાં રોહનની ઉંમરમાં 3 વર્ષ ઉમેરવા પડશે અને એમની માતાની ઉંમર જે છે એમાં પણ 3 વર્ષ ઉમેરવા પડશે અને પછી મળતી સંખ્યાઓનો ગુણાકાર. હવે અહીંયા શું છે? તો કે આ કાઉન્સનું આપણે ગુણાકારમાં સાદું રૂપ આપી અને એને દ્વિઘાત સ્વરૂપમાં મૂકવાનું. x ગુણ્યા x, x નો વર્ગ, x ગુણ્યા 29 એટલે વત્તા 29x, 3 ગુણ્યા x એટલે વત્તા 3x અને 3 ગુણ્યા 29 એટલે 29 તેરીને 87 બરાબર 360. થોડું આગળ સાદુરૂપ x વર્ગ વત્તા 29x અને વત્તા 3x બંને સજાતીય સરવાળો કેટલો થાય? 32x વત્તા 87. આ 360 આ બાજુ આવે તો માઇનસ 360. એની નિશાની કેવી થઈ જશે? માઇનસ. બરાબર છે. હવે આ બંને સજાતીય પદો છે તો આમાંથી બાદ કરવાના. 87 માંથી માઇનસ 360. મોટા પદમાં નાના પદમાંથી મોટું પદ બાદ કરવાનું છે. તો કે x વર્ગ વત્તા 32x, મોટા નાનામાંથી મોટું બાદ કરો એટલે માઇનસ થાય. તો 360 માંથી 87 બાદ કરશો તો કેટલા થશે? તો કે 273 બરાબર 0. તો આ જે છે એ આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું. x વર્ગ વત્તા 32x ઓછા 273 બરાબર 0. જે આપણું મૂળભૂત વ્યાપક સ્વરૂપ છે એ x વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 આ સ્વરૂપ બની ગયું. તો આવી અલગ અલગ આપેલી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓને બરાબર વાંચીને ધારણા કરીને પરિસ્થિતિ અનુરૂપ તમને દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ બનાવતા આવડે એ આપણો આ ચેપ્ટરનો બીજો અને આજનો જે મુદ્દો છે એ છે. આ દ્વિઘાત સમીકરણ બનાવતા આવડે પછી એનો ઉકેલ મેળવવાની વાત આગળ આવે. તો આવી અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી હોય પ્રશ્ન સ્વરૂપે ત્યારે એનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપ કેવી રીતે બનાવવું. બરાબર છે. યાદ રાખવા જેવી બાબત કે સૌથી પહેલા નાની સંખ્યા નાનો વ્યક્તિ હોય એના બરાબર ધારવાનું. બરાબર છે. પછી જે બાબતો છે આગળનામાં હતું કે ક્રમિક સંખ્યા, તો આપણને ખ્યાલ હોય કે ક્રમિક હોય તો એક ઉમેરો એટલે ક્રમિક મળે. બરાબર છે.
પછી હાલની ઉંમર ને 3 વર્ષ પછીની ઉંમર તો સ્વાભાવિક વસ્તુ છે કે હાલની ઉંમરમાં 3 વર્ષ ઉમેરો એટલે 3 વર્ષ પછીની ઉંમર મળે, હાલની ઉંમરમાં 5 વર્ષ ઉમેરો તો 5 વર્ષ પછીની ઉંમર મળે. એ તમને શું પરિસ્થિતિમાં આપ્યું એના ઉપર આધાર છે. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ અને પછી છેલ્લે જ્યારે તમે એને સાદુરૂપ આપો ત્યારે તમને દ્વિઘાત સમીકરણ સ્વરૂપ મળે. તો આ જે પરિસ્થિતિ ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવવું બહુ અગત્યનો મુદ્દો છે. કારણ કે આની અંદર ભૂલ થાય અને દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ જ ખોટું બને તો એના ઉકેલ ખોટા જ આવવાની સંભાવનાઓ છે. બરાબર છે? એટલે આ મુદ્દો છે એ ખાસ અગત્યનો છે. આવા છે એ થોડા દાખલાઓ તમે હોમવર્કની અંદર કરજો, તમારી પાસે બુક હોય એમાંથી પરિસ્થિતિઓ મુજબ અલગ અલગ, એટલે તમને વિશેષ ખ્યાલ આવશે. અને થોડા હજી આવા પરિસ્થિતિમાંથી એનું સમીકરણ સ્વરૂપ આપવું એટલે કે ગાણિતિક સ્વરૂપ આપવું એના હજી થોડા વિશેષ એવા દાખલાઓ છે, આપણે આપણા આવતા વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી તમે થોડા આવા દાખલાઓ બુક તમારી પાસે 10મા ધોરણની અવેલેબલ હોય તો એની અંદર છે થોડી પ્રેક્ટિસ કરજો. કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો ને પરિસ્થિતિઓને વાંચવાની અને એને સમીકરણ બનાવવાની એટલું તમને ઇઝી લાગતું જશે. ઘણી વખત એવું થાય કે શું છે આ માતાનું ઉંમરને 5 વર્ષ પછી કેમ કરવાનું, નહીં, એક એક વસ્તુને લીટીને શાંતિથી વાંચતા જાઓ. આ જે કોયડાઓ છે, બરાબર છે ને, આ કોયડાઓને ઉકેલવા એ આપણે મગજની શક્તિને બહુ સતેજ બનાવવા માટેની વસ્તુ છે. કારણ કે જીવનમાં પણ જે પ્રશ્નો છે ને એ બધા કોયડાઓ છે, ગાણિતિક જ છે. આજે ઘણા બધા માણસો છે ને જીવનના કોયડાના ઉકેલ નથી મળતા અને માણસ છે અંતિમ પગલું ભરી જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ભાઈ 10મામાં ફેલ થયો, 12મામાં ફેલ થયો, પંખા ઉપર લટકી ગયો અથવા તો આમ કરી નાખ્યું. 10મામાં ફેલ થવું કે 12મામાં ફેલ થવું એ કોઈ એનો ઉકેલ નથી. બરાબર છે? એનો ઉકેલ એને નથી મળ્યો, એને એનું દ્વિઘાત સમીકરણ યોગ્ય નથી બન્યું એટલે એનો ઉકેલ ખોટો આવ્યો ને એને જિંદગી ટૂંકાવી લીધી. ના, એવું નથી. સમીકરણ જ એવું બનાવો કે એનો ઉકેલ મળે જ. તે કોઈ એક પરિસ્થિતિ અલગ હોય તો બીજી પરિસ્થિતિ એનાથી અલગ હોય તો સમીકરણ નવું બને, ફરી પરિસ્થિતિને બદલાવો એટલે ફરી નવું સમીકરણ બને. જીવનમાં આવું જ હોય, દરેક પરિસ્થિતિ મુજબ સમીકરણો બનશે અને સમીકરણ યોગ્ય બનશે એટલે એનો ઉકેલ યોગ્ય જ આવવાનો. તો આ વસ્તુ થોડી આપણને આ બેઝ ઉપર પણ કામ લાગે એવી છે. તો અહીંયા 2-3 ઉદાહરણો તમારી સામે મૂક્યા, વિશેષ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરશું.